હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, દિનામાં તરફથી. અને ગાઈઝ અત્યારે સવારના 7:10 થઈ છે. અલાર્મ સાનિધ્યને ઓટોમાં મૂકી અને આવી ગઈ છું. અને આ તમે અમારા સોસાયટીનું લોકેશન જોઈ શકો છો. સવારનું છે. અને ગાઈઝ આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અને ગાઈઝ અહીંયા આ દીદી મંદિરમાં રોજ પૂજા પાઠ કરતા હોય છે સવારમાં, અને પીપળે પાણી રેડવા આવતા હોય છે. અને બસ તો આ સવારનો 7 વાગ્યાનો મોર્નિંગ વાઇબ છે, તમે જોઈ શકો છો. મસ્ત લાગે એમ જો. આ કલર સારો છે ને? સરસ. પપ્પા એ વિડીયો બનાવી છે. જીન્સ મસ્ત લઈ લઈએ, મસ્ત મળી જશે જીન્સ લાઈટ બી કલર આગળ. જીન્સ. તો ગાઈઝ અમે આવે છે રતનપુરમાં, અને દુકાનમાં બસ સાહેબની ડ્રેસ લેવાય છે. જોઈએ છીએ હવે આ પહેરીને પેલા ટાઈટ પડે છે. અને રીશું પછી અહીંયા છે ને પેલા ફોર્મલ કપડાં મળે ને જવું તો બતાવી બપોરે બાધા કરવા આવ્યા છે. સોનુ અને પેલા શું કહેવાય વિટુની બંનેની હિતેન્દ્રભાઈએ રાખી હતી સોનુની બાધા. એ બોલતો હતો ને એટલા બાધા. તો ગઈ છે ને અત્યારે અમે 4 વાગી ગયા છે. અને તમે અહીંયાનું લોકેશન જોઈ શકો છો. આ મંદિર છે ને ડેગમ જોડે, ડેગમ આવતા પહેલાં રાયપુર છે ને, અહીંયા અમદાવાદથી રિંગ રોડથી જઈએ ત્યારે ત્યાં છે ને કેનાલ છે. કેનાલ આવીએ એટલે આ મંદિર આવે છે. કેનાલ પૂરી થતાં અહીંયા અને ત્યાંનું મંદિરનું આ રીતનું લોકેશન છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આટલી બધી પબ્લિક છે. અને અહીંયા નદી બી છે અને કેનાલનું બી પાણી આવે છે. કેનાલ આમ પેલી સાઈડથી વળી જાય છે, ઉપરની સાઈડે તમે જોઈ શકો છો. અને આ રીતનું લોકેશન છે. અહીંયા નદી બી છે, બધાને બહુ શું કહેવાય સારું લાગે. આ રીતનું છે ગાઈસ. ગાઈસ અહીંયા છે ને બહુ જ બધા વાંદરા છે, મને બીક લાગે છે. સામે બેઠા છે આનંદમાં બંદરોની જોડે. લોકેશન છે. તો ગાઈઝ અહીંયા જે આ રોડ સામેનો દેખાય ત્યાંથી અમે પછી આનંદબાના ઘેર જવું હોય કોઠી તો જઈ શકાય છે. અહીંયાથી કોઠી નજીક પડે છે. અને લોકો અહીંયા સેલ્ફી બી લે છે. જેને જે લેવું હોય ફોટા પડાવી શકે છે અહીંયા. અને બધા પડાવે જ છે, મજા લે છે. સામે તમે પણ જોઈ શકો છો ગાઈઝ આ રીતનું. આ રીતનું છે. તો ગાઈઝ આ મંદિર છે માતાજીનું. અને મેં વિષ્ણુના દર્શન કર્યા અને સ્વીટુ અને સોનુના પણ બંનેના દર્શન કર્યા, બંનેની બાધા કરી. આ રીતનું મંદિર છે અહીંયા. તમે જોઈ શકો છો. ऐसा ही क्यों? भैया
ભૈયા ઈશ્વર ભૈયા બરાબર તારા કૂદી જાય આવ ચલો ઘરમાં સુને એવું ના કરાય એ બે શું કરે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી દિનંબર તરફથી તો ગાઈઝ આઈ હોપ તમે બધા જ મજામાં હશો અને હવે ઠંડીની મોસમમાં થોડી ઠંડી ધીમી થઈ રહી છે એટલે હવે થોડી ગરમીની શરૂઆત થઈ એવું લાગે છે પણ ઠંડી ઓછી થઈ છે પણ ગરમી તો હજુ નથી પડી અને કાંઈ તો કંઈ કહેવાય નહીં ઠંડી પાછી બંધ થઈ જાય પછી પાછી અચાનક ઠંડી પાછી ચાલુ બી થઈ જાય એવું બી બની શકે તો ગાઈઝ અત્યારે ઠંડીની મોસમ થોડુંક ઓછું થઈ ગયું છે તો ગાઈઝ અત્યારે છે ને બસ અત્યારે મોર્નિંગ વાઇબ્સમાં તો કંઈ નહીં અત્યારે સવારમાં 9 વાગી ગયા છે ચા નાસ્તો કરીને ગાઈઝ અત્યારે હું બેઠી છું અને ગાઈઝ બસ તમને એક વાત કરવાની હતી કે ગાઈઝ અત્યારે છે ને મને બિલકુલ ટાઈમ નહીં હોતો કારણ કે મારું ખુદનું કામ કરવાનું હોય છે ઘરનું રૂટીનનું મારા છોકરાઓ બંને બે સાનિધ્યને રિશુમાં સાચવવાની હોય છે સાનિધ્ય જાતે કરી લે પણ રિશુને ખાસ સાચવવાની હોય કારણ કે રિશુ રડતી હોય તો થોડી વાર ઉઠી જાય ઊંઘમાં પણ રાતે પણ ઊંઘવા નથી દેતી દિવસે પણ એને ખબર નહીં શરદીને એવું થઈ ગયું છે તબિયત નથી સારી એટલા માટે થોડી મને હેરાન કરતી રહે મારું કામ પેન્ડિંગ રહી જાય એના સિવાય કંઈ એના પપ્પાનું બી ઓનલાઈન જે બી કંઈ કામ હોય એ મારે કરવાનું હોય અને એમનું બી કામ કરવાનું જ હોય છે બધી જ વસ્તુ એમને રેડી આપવાની મારે અને પ્લસ ગાઈઝ અત્યારે છે ને અમારે નેક્સ્ટ વીકમાં મેરેજમાં જવાનું છે અમારા ભુવાસાના દીકરી છે અમારા લક્કી પૈસા એમના મેરેજમાં મારે જવાનું છે તો ગાઈઝ એના માટે અમારા ઘરમાં છે ને જોરશોરથી શોપિંગ ચાલી રહી છે મેરેજમાં જવાનું છે એના માટે તો ગાઈઝ અત્યારે છે ને મેરેજમાં જવા માટે શું કહેવાય સાનિધ્યના રતનપુર અમે સન્ડે રતનપુર ગયા હતા તો ત્યાંથી અમે બ્લેઝર લાવ્યા એના પપ્પાનું પણ આવી ગયું એમને તો પોર્ટરમાં આવી ગયું ગઈકાલે સાનિધ્ય તો સન્ડે જ અમે ત્યાંથી પિકઅપ કરી લીધું હતું એનું તો રેડીમેડ મળી ગયું હતું પણ એના પપ્પાનું ના મળ્યું તો એમને સીવડાવ્યું અને પછી ગઈકાલે પોર્ટર એપ છે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે તમારે કંઈ પણ વસ્તુ મંગાવી હોય ને તો તમે પોર્ટલમાં મંગાવી શકો છો તો બસ અમે પોર્ટલમાં મંગાવી દીધું અને કલાકમાં પાછું ઘરે પણ આવી ગયું અને કંઈ એમનું તો થઈ ગયું છે મારું બધું બાકી છે થોડું અને રિશુનું તો કશું જ નથી લીધું હજુ રિશુનું પણ અમારે લેવાનું ઘણું બાકી છે એટલે બહુ તો નહીં લેવાનું થોડું ઘણું બધું છે જ ઓલરેડી મારા ઘરમાં એટલે થોડી ઘણી જ વસ્તુ લેવાની છે રિશુ માટે પણ તો બસ ગઈશ અત્યારે છે ને બેઠી છું તો ગઈશ અમારા રાજપૂત સમાજમાં લકી પૈસાના લગ્ન છે મતલબ અમારા ભુવાસાના દીકરીને તો ગઈશ અમે રાજસ્થાન જવાના છે તો ત્યાંની હું તમને ક્લિપ શેર કરીશ તો ગઈશ 2 દિવસ પહેલાં મારા લકી પૈસાના છે ને જે એમનો કરિયાવર હતો જે એમને સાસરીમાં બધું લઈ જવાનું છે એ બધી જ વસ્તુ કે ને આણું કે ને એ બધી જ વસ્તુ અમારા દરબારમાં એવું હોય કે કંઈ બધું જે પણ કરિયાવર હોય ને દીકરીનો હોય કે દીકરાનો હોય એ લોકોને ભણાવવાનો હોય એ પહેલાં એ લોકોને છે ને બધું ઘરમાં પાથરીને બધા કુટુંબીજનો હોય આપણા કુટુંબના હોય સગાવાલા હોય બધાને બોલાવવાના અને બધાને દેખાડવાનું હોય તો બસ અમારા લકી પૈસાને પણ એમનો જે કરિયાવર હતો એ પાથર્યું હતું અને એમના કુટુંબમાં બધાને બતાડ્યું હતું સગાવાલાને પણ બધાને બતાડ્યું હતું તો બસ એની ક્લિપ તમને શેર કરીશ લકી પૈસાનો કરિયાવરની અને ગાઈઝ અત્યારે તમને એક વસ્તુ બતાવું છું કે તમે જોઈ શકો છો કે મારા વાળ છે ને આ હેર બહુ ડેમેજ થઈ ગયા છે તો એના માટે છે ને અત્યારે હું એક લાવી છું એ તમને બતાવું છું એક ક્રીમ છે કેરેટીનની અને બસ એને માથામાં એપ્લાય કરવાની છે પહેલાં હેર વોશ કરી દેવાનું તમે ગઈકાલે હેર વોશ કર્યું શેમ્પૂ કન્ડિશનર બંને કર્યું પણ ગાઈઝ મને ટાઈમ નહોતો એટલે મેં શું કહેવાય કાંસકો બી નહીં વળાવ્યું અને ગાઈઝ તો અત્યારે એપ્લાય કરીશ અને પછી એની કેપ છે આ તમે જોઈ શકો છો આ કેપથી થોડું શું કહેવાય હીટ આપવાનું 15-20 મિનિટ અને હીટ આપ્યા પછી માથામાં છે ને પછી એને નોર્મલ પાણીથી ધોઈ કાઢવાનું બસ કારણ કે શું કહેવાય હેર સ્પાની ટ્રીટમેન્ટ છે ગાઈઝ આ તો એ ઘરે જ હું કરવાની છું તો ગાઈઝ તમે બતાવો ચાલો ક્રીમ હેલો ગાઈઝ તો ગાઈઝ જે હું તમને હેરમાં
એપ્લાય કરવાની છું. એની વસ્તુ બતાવું તો આ કેરેટીન ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ છે. આ કેરેટીન ન્યુરિશિંગ હેર માસ્ક છે ગાઈઝ. અને આ માસ્ક હેર વોશ કર્યા પછી આપણે છે ને કોરા થઈ ગયા હોય, બહુ ભીના બી નહીં અને બહુ કોરા બી નહીં, એ રીતના હોય. અને આ છે ને આપણા હેરમાં એપ્લાય કરવાના અને 15-20 મિનિટ સુધી એપ્લાય કર્યા પછી થોડું આમ માથામાં આમ સહેજ માલિશ કરવાની. અને એના પછી 15-20 મિનિટ હેરમાં આ કેરેટીન માસ્ક એપ્લાય કર્યા પછી આ જે કેપ છે એ માથામાં પહેરી લેવાની. અને એને પછી છે ને આપણે આ પ્લગમાં નાખીને એને છે ને આપણા આ કેપ ગરમ થાય, હીટ થાય ત્યાં સુધી આ પહેરી લેવાની 15-20 મિનિટ. અને પછી એને બંધ કરીને અને પછી આપણે છે ને નોર્મલ પાણી જે હોય એનાથી આપણા હેર વોશ કરી દેવાના છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો, કારણ કે ગાઈઝ મારા વાળ બહુ બરછટ થઈ ગયા છે, એટલા માટે આ ટ્રીટમેન્ટ તો ગાઈઝ હું ઘરે જ કરવાની છું. મને છે ને બ્યુટી પાર્લરમાં જઈને 3-4 કલાક અત્યારે છે ને બગાડવાનો ટાઈમ બિલકુલ નથી ગાઈઝ, કારણ કે મારે બહુ બધું કામ હોય છે ને છે જ મારી જોડે. ઓલરેડી હું એકદમ શું કહેવાય ફ્રી નથી. મારા છોકરાઓ, મારું ઘર અને મારું કામ, બસ એમાં જ મારો ટાઈમ જતો રહેતો હોય છે. અને ગાઈઝ મારે કામ છે એટલા માટે અત્યારે મને છે ને પાર્લરમાં જવાનો ટાઈમ નથી, એટલા માટે જાતે જ કરવાની છું હું. અને ગાઈઝ તમે જોઈ શકો છો આ ક્રીમ છે. અને આ ક્રીમથી મારા વાળમાં કેવો રિવ્યૂ મને મળશે એ રિવ્યૂ પછી હું તમને શેર કરીશ. તો ગાઈઝ પેલી ક્રીમ એપ્લાય કર્યા પછી આ રીતનું આ કેપ પહેરી દેવાય. અને કેપ પહેર્યા પછી છે ને આમાં હીટિંગ ચાલુ છે, જુઓ તમે આવી રીતે ગરમ થાય ને અંદર, એટલે શું સ્ટીમ મળે આપણા વાળને, એ રીતે 15 મિનિટ જેવું રાખવાનું, વધારે તો નહીં પણ 15-20 મિનિટ મેક્સિમમ. એના પછી હવે હેર વોશ કરવાના. તો ગાઈઝ પછી હું હેર વોશ કરી દઈશ, પછી તમને રિવ્યૂ આપીશ. તો ગાઈઝ સ્ટીમ આપી દીધું છે અને બસ હવે હું લઈ લઈશ અને વાળ પહેલાં ધોઈ કાઢીશ. તો ગાઈઝ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. આમાં રીસુબા હમણાં ઉઠ્યા છે, બોલ તો બેટા હાય. રીસુબા મૂડમાં નથી.